મહાભારત એક ભારતનું સૌથી મોટું મહાકાવ્ય છે। મહાભારતમાં જે ઘટનાઓ ઘટી છે તે આપણને કંઈ ને કંઈ શીખવી જાય છે। આ ઘટનાઓ આપણા જીવનમાં જાણીએ અજાણીએ આપણી સાથે વણાઈ ગયેલી પણ હોય છે, પણ આપણને ખ્યાલ પણ નથી હોતો। મહાભારતમાં ડગલે ને પગલે એવી બાબતો બની ચૂકી છે કે જે કોઈ મનુષ્ય તેને પોતાના જીવનમાં ઉતારે તો તે આ માટે આ કળિયુગના સમયમાં જીવવું પણ આસાન છે। મહાભારતમાં એવા કેટલાય બનાવ બની ગયેલા છે કે જેનો પ્રભાવ આજે પણ આપણી પર રહેલો છે। આજે પણ મહાભારતના અમુક શ્રાપ એવા છે કે તેનો પ્રભાવ આજે પણ આપણી ઉપર રહેલો છે। તો ચાલો આપણે જોઈએ કે તે ક્યાં શ્રાપ છે જેનો પ્રભાવ આજે પણ જોવા મળે છે। એક યુધિષ્ઠિરનો માતા કુંતાને શ્રાપ। જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું પછી કુંતા માતાએ પાંડવોને જઈને એ રહસ્ય બતાવ્યું કે કર્ણ પણ પાંડવોનો ભાઈ થાય। આ વાત સંભાળીને તમામ લોકોને દુઃખ થયું અને તે વખતે નારાજ થયેલા યુધિષ્ઠિરે માતા કુંતાને શ્રાપ આપ્યો કે હવેથી કોઈ સ્ત્રીના પેટમાં કોઈ વાત અતિ ગોપનીય રીતે નહીં છુપાવી શકે। તેને કોઈને તો વાત જરૂર કહેશે, પછી ભલે તે પોતાના પતિ, મિત્ર કે માતા હોય। 2 શ્રીકૃષ્ણનો અશ્વત્થામાને શ્રાપ। મહાભારતના અંત સમયે જ્યારે અશ્વત્થામાએ દગો કરીને પાંડવ પુત્રોનો વધ કરી નાખ્યો ત્યારે પાંડવો ભગવાન શ્રીકૃષ્ણની સાથે અશ્વત્થામાને શોધતા શોધતા મહર્ષિ વેદવ્યાસના આશ્રમ સુધી પહોંચ્યા। ત્યારે અશ્વત્થામાએ પાંડવો પર બ્રહ્માસ્ત્રનો વાર કર્યો। આ જોઈ અર્જુને પણ સામે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો। મહર્ષિ વેદવ્યાસે બંનેના બ્રહ્માસ્ત્રને ટકરાતા રોકીને પોતપોતાના બ્રહ્માસ્ત્ર પાછા ખેંચવા કહ્યું। ત્યારે અર્જુને પોતાનું બ્રહ્માસ્ત્ર પાછું ખેંચી લીધું, પણ અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર પાછું ખેંચવાની વિદ્યા આવડતી ન હતી। તેથી તેને પોતાના બ્રહ્માસ્ત્રની દિશા બદલીને અભિમન્યુની પત્ની ઉત્તરાના ઘરની તરફ કરી દીધી। આ જોઈ ભગવાન શ્રીકૃષ્ણે અશ્વત્થામાને શ્રાપ આપ્યો કે તો 3000 વર્ષ સુધી ભટકતો રહીશ અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પુરુષની સાથે તું વાત પણ નહીં કરી શકે અને તું મનુષ્યની વચ્ચે પણ નહીં રહી શકે। તારે દુર્ગમ વનમાં જ રહેવું પડશે। આ શ્રાપથી એવું કહેવાય છે કે અશ્વત્થામા હજુ આપણી વચ્ચે જ રહે છે। હજુ એના કેટલાય સંકેતો છે જેનાથી ખબર પડે છે કે અશ્વત્થામા હજુ જીવિત છે। 3 અપ્સરા ઉર્વશીનો અર્જુનને શ્રાપ। એક વખત અર્જુન દિવ્યાસ્ત્ર માટે સ્વર્ગમાં ગયા હતા। ત્યાં એક અપ્સરા કે જેનું નામ ઉર્વશી હતું તે અર્જુન પર મોહિત થઈ ગઈ। ઉર્વશીએ આ વાત અર્જુનને કહી તો અર્જુને તેને માં સમાન કહીને સંબોધન કર્યું। આ વાત સાંભળી ઉર્વશીએ કહ્યું કે તું કેમ નપુંસકની જેમ વાત કરે છો, અને ગુસ્સા સાથે અર્જુનને શ્રાપ આપ્યો કે તો પણ નપુંસક થઈ જઈશ અને સ્ત્રી સાથે તારે રહેવું પડશે। આ શ્રાપ મુજબ મહાભારતમાં અર્જુનને અજ્ઞાતવાસ દરમિયાન નર્તકી બનીને સ્ત્રીઓ વચ્ચે રહેવું પડેલું।